જો અહીંયા પીધું અને કેવું ધીરું પાણી આવે જો તો એટલે જો આ બાજુથી આમને જો આ દેખાય ને આ બાજુની સાઈડના ધોરિયાની આ સાઈડના હે ને જો આ સાઈડના એ પી ગયા અને આ સાઈડના હે એ પાવાના હે અને આ ધોરીએ પાણી આવે છે આપણે અને જો આપણો આ ક્યારામાં પાણી જાય છે કૃષ્ણ પપ્પા નેદાઈ ગયું છે રાપડી અકાઈ ગઈ છે તો એ પાસાય રાપડી આખી જો એ કે તમે હરખું કામ નથી કર્યું અમે રાપડી આખી લીધી છે અમને નેદીએ લીધું તોય જો અમે કે તમને ખડ દેખાય જો પહેલાં જ કીધું તો હાકત જ નહીં વગેરે મહેનત જ ના કરો તમારે એવું બધું શોખ હતો તો જો આ કે જો આ હે ને આ કે નહીં આ ધાણાનું પોતા આવે જો અને જો આપણું નાકો તૂટી ગયું આપણે એ મેન પ્રોબ્લેમ પાણી વારીએ એટલે આપણો નાકો રીએ નહીં અહીંયા હે ને નાકો એટલું તૂટી એટલે પાણી જાય છે અને એ પાણી કેમ જાય ખબર નાકો મારते ને તેમાં ધૂળ ઘટે હાલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આપણે કટકીના ધાણા પી ગયા ને હવે આપણે બીજે દી આવ્યા હે આપણે અહીંયા જે ધાણા છે એમાં અને આપણે આ છેલ્લું પાર્યું પાવું આપણે પહેલેથી જ અઘરું જ લાગે કેમ કે આમ ફરીને ધોર્યું આવે ને આપણે કયું નહીં મોટર ચાલુ કરી લગભગ અડધી કલાક થઈ હજી અહીંયા ક્યારે પાણી પીગું નથી જો અહીંયા પીગું અને કેવું ધીરું પાણી આવે જો તો જો અહીંયા પીગું અને કેવું ધીરું પાણી આવે જો તો આવો ધીરે પડે પછી પીએ જાઓ ધીરું પાણી અને જો ક્યાં તૂટ્યું અહીંયા દેખાડી ઓહો અહીં તો બહુ તૂટી ગઈ જોતા કેટલો ઘેરો પી ગયો દોરિયામાં થઈ જો હાલો આપણે પીએ હાંધી લે જો કેટલો ઘેરો પી ગયો ફટાફટ હાંધી લો મતલબ જો અહીં આખો ક્યારો પી ગયો જો બે જગ્યાએ એક અહીંયા એક વાં હાલો તો બધા હાલો તો આપણે હાંધી લીધો દેખાડું તમને જો એક અહીંયા એક વાં જો કેટલા અને કૃષ્ણ પપ્પા નેદાઈ ગયું છે રાપડી અકાઈ ગઈ છે તો એ પાસાય રાપડી આખી જો એ કે તમે હરખું કામ નથી કર્યું આપણે નેદું છે આપણે હે ને રાપડી આંકી છે તો એને ગમ્યું નહીં એટલે એ પાછા મંડાણ આમ તો નેદવા આવે ને એને આમ પાછા મંડાય જોજો શું કેવું થાય તમારે બધાને જો કાકે એટલા કેરા એક નહીં કહી દો એને કે પાછું બધા માખી નાખો અમારે કંઈ ના હાંકવાની કંઈ જરૂર નથી હાલો ટ્રાય મારી પાસે રાપડી આખો અમે રાપડી આખ લીધી છે અમને દઈએ લીધું તોય જો અમે કે તમને ખડ દેખાય જો કીટ ચડાવી હતી કે આવું ને આવી રાપડી અકાય હવાના ઘૂમરો મારવા આવ્યા ને ગયા ને તો આવડે નહીં રાપડી આખતા આવડે નહીં મંડાણા બસ તો આખો જો કે બધાય માકી નાખજો પાછી બધે માકી નાખજો પછી ક્યાંય રહેવા ના દેજો પહેલાં જ કીધું તો હાકત જ નહીં વગેરે મહેનત જ ના કરો તમારે એવું બધું શોખ હતો તો જો આ કે જો આ હે ને આ કે નહીં આ ધાણાનું પોતા આવે જો જો ધાણાને કેમ કરતી આમાં ક્યાંય એક ખડનું સોટું ક્યાંય નથી બાકી આ ધાણા નામી હેનથી બગાડ નાખીએ બસ જો પાડતા જઈજો જો તો ઓલા આયર કેવી મસ્ત ધાણા નહીં ક્યાંય ખડનું સોટું હે નહીં પણ શું કહેવાય એક સોટું જોઈ જાય ને એટલે તો હાવ કિમાય થઈ જાય ને ધાણાનું પૂરું કર હાલો તો આપણે પહેલાં ઉરિયા છાંટી લઈ જે ધોરિયાથી પાણી તો આવ્યું નથી અને વચમાં લાઇટ વહી ગઈ છે તો પહેલાં આપણે ઉરિયા છાંટી લઈ આ આપણા ઉરિયા હાલો મંડાઈ રહે
હાલો તો આપણે અહીં સુધી ઉરિયા છાંટી લીધા છે. જો અહીંયા પાવડો પડ્યો ત્યાં સુધી, અને લાઇટ હજી આવી નથી, અને લાઇટ નથી આવી ને ત્યાં સુધી આપણે ઓલું છેલ્લું પાર્યું કલંજીનું બાકી જ છે, જે આપણે નેદું નથી એ હું ક્યારે એકાદા બે જે ઓછા થાય નેદવા જાઉં. તો હાલો બધા કન્ટિન્યુ લખમાં રહેજો. હાલો તો આપણે લાઇટ આવી ગઈ છે, અને 12 વાગી ગયા. 12 વાગે છે પાણી હાલતો થયું ને એક ક્યારો પી ગયો. તો હાલો દેખાડો, જ્યાં ક્યારો પી ગયો કલંજીની પડખે, અને બીજા ક્યારામાં વૈરું. અને 12 વાગી ગયા. જો આપણે કૃષિભાઈને બાલમાં તેડવા ગયા છે, એને પપ્પા આટલી વાર લાગી લાઇટ આવતા. જો કૃષિને પપ્પા શું કામ કરે છે, અને હાથી ભર ખેતરમાં લઈ આવીને નાખી દે, એટલે ભીહું નાખવા થાય. જો આ ભર નહીં જો આપણે છે ને તાણામાં પાણી વારી હે, આપણે તાણામાં પાણી હાલે છે, અને આપણે તાણાના પાણીના 2.5 પારી પી ગયું છે, અને હજી આપણે 3 પારિયા બાકી છે, અને કટકીમાં પી ગયું છે. અને આજે ક્રિસ્ટિન પપ્પાને જવાનું છે બહાર ગામ, અને બહાર ગામ ક્યાં જવાનું છે હું તમને બધાને કહું હું. ક્રિસ્ટિન પપ્પાને જવાનું છે ભૂકો ભરવા. આપણે કપા હતો એટલે આપણે ભૂકો માંડવીનો થયો નથી, આપણે કપા વાવેલો હતો એટલે, અને એટલે આપણે ભૂકો લીધો છે, એટલે માલ હારું ભૂકો તો લેવો જ પડે, એટલું વાઢી પુરવાર થાય નહીં. એટલે ક્રિસ્ટિન પપ્પા જવાના છે ભૂકો ભરવા, ક્રિસ્ટિન પપ્પા ભેગું, અને આપણે અહીંયા પાણી વારવાના હે. ક્રિસ્ટિન પપ્પા ભૂકો ભરવા જાય ને ત્યાંનું વિડીયો ઉતારીએ હવે, અને આપણે અહીંયા પાણી વારીએ. એટલે હવે હાંજ સુધીનું તો એ જ પ્લાન છે. હવે આપણે ધાણામાં છે ને જો મસ્ત મજાના ફૂલડા ઉગાડવા માંડે. જાય રહ્યા જો, અમુકમાં તો હજી આ ફૂલડા દેખાય છે, અમુકમાં જો આવા મસ્ત થઈ ગયા. જો દેખાય જાય રે મસ્તના, અને અમુકમાં તો જો આવા મસ્તના મલક મસ્ત ગજરા લાગી ગયા એકદમ. અને અમુકમાં જો આપણા ધાણા છે, ધાણામાં એકદમ ધોરા ફૂલડા દેખાય. જો એવા થઈ ગયા છે ધાણા. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં ને? જો આપણે 2 દિવસનું પાણી વારી છે ને આપણે આ 3જો દિવસ ઉગ્યો છે, અને 3જા દિવસના આપણે 1 પારી પી ગયો છે, ને આપણે બીજા પારીમાં આવી ગયા છે બીજા. અને જો આપણું નાકો તૂટી ગયું. આપણે એ મેન પ્રોબ્લેમ, પાણી વારી એટલે આપણો નાકો રીએ નહીં, તૂટી ગયું. જો અને આવી રીતના નાકો તૂટ્યું ને જો આ ક્યારો અડધો પી ગયો. આ ક્યારો પીવાને બદલે આ ક્યારો પી ગયો. આપણે એવા જ થાય, આપણે પાણી વારતા હોય ને જે ક્યારે પાવા હોય ને એ પીએ નહીં, બીજા પી જાય, એટલે એ વાંધો બહુ જ આવે ને. આપણો આપણું નાકું તૂટી ગયું ને એવી રીતના નાકવામાં આડ દીધેલો હોય ને તૂટી ગયો, અને કૃષ્ણ પપ્પા જોઈ જાય ને એટલે એને સારું જરાય લાગે જ નહીં. એને હે ને નાકા એકદમ વ્યવસ્થિત જ હોવા જોઈએ, પાણી જરાય ટીપું ઓલી બાજુ જવું ના જોઈએ. મારે તો હે ને એવું છે કે જો મેં આ પાઈ લીધા ને એ ક્યારામાંથી એ પી ગયો ને એમાંય થોડું પાણી જતું. અને હું તમને બધાને આગળ હે ને આ નાકું વારી લઈને બીજા ક્યારામાં પછી તમને દેખાડો જાય કે આપણે હે ને કામ કેવું કાચું કામ એમ કે મારે હે ને ધોરીએ ના પારી મતલબ નાકારીએ નહીં એ હે ને જી ક્યારો પી ગયો હોય ને એમાંથી થોડું પાણી ચાલતું જ હે. અને કૃષ્ણ બાબા હમણાં વેરું નથી ને એટલે રાઉન્ડ મારવા નથી આવતા. જો આપણો ક્યારો પી ગયો હે, અને એમ જો અહીંયા હે ને નાકો એટલું તૂટી એટલે પાણી જાય છે. અને એ પાણી કેમ જાય ખબર? નાકું મારતું ને તેમાં ધૂળ ઘટે. આમાં ધૂળ પૂરી ના થાય, શું કરું લે? ધોઈને બધી ક્યારામાં વહી ગઈ હોય. નાકા વારવા માટે આપણે થોડીક ધૂળ વધતી જો એમાં ખાલા રહી જાય એટલે આપણે ધોરિયામાં પાણી ઓછું થતું જ જાય, એટલે વાં ક્યારા ખૂટે જ નહીં. હાલો તો કોમેન્ટમાં બધા કહેજો કોને મારાની જેમ તકલીફ પડે છે નાકા વારવામાં, કેમ આવડતા નથી કેને, અને કેને મસ્ત આવડે એ કોમેન્ટમાં કહેજો.